લેક્ચર પણ ચાલુ કરે છે બરાબર એટલે આજથી આજે હું તમને હમણાં ટાઈમ ટેબલ આપી દઈશ એ ટાઈમ ટેબલ પ્રમાણે રોજ 2 લેક્ચરો છે આપણે ચાલુ થઈ જશે બરાબર તો સૌથી પહેલા કે વિષય વિજ્ઞાન હવે એની અંદર આજે જો તમને ખ્યાલ આવશે કે સૌથી પહેલા આપણે જો વિચારીએ તો તમને ખ્યાલ આવે કે વિજ્ઞાન એટલે શું બરાબર તો વિજ્ઞાન શબ્દ છે એને આપણે પરિભાષિત કરીએ તો વિજ્ઞાન એટલે શું જ્ઞાન એટલે કે વિવિધ વિષયોનું વિવિધ પ્રકારનું વિવિધ સ્તરનું અને વિષય વસ્તુને અનુલક્ષીનું પદ્ધતિસરનું જ્ઞાન એટલે વિજ્ઞાન તો વિજ્ઞાન એટલે શું કે વિવિધ ક્ષેત્રનું વિવિધ પ્રકારનું પદ્ધતિસરનું બરાબર અને વૈજ્ઞાનિક પ્રયોગો પર સાબિત થયેલું જ્ઞાન એટલે વિજ્ઞાન બરાબર હવે આજે જો તમને ખ્યાલ આવશે કે આપણે 10મા ધોરણનું જે વિજ્ઞાન જે છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે બરાબર એ જે 3 ભાગમાં વહેંચાયેલું છે એની અંદર સૌથી પહેલા ભૌતિક વિજ્ઞાન બરાબર ભૌતિક વિજ્ઞાન જેને આપણે ફિઝિક્સ કહીએ પછી રસાયણ વિજ્ઞાન જેને આપણે અંગ્રેજીમાં કેમેસ્ટ્રી કહીએ અને જીવ વિજ્ઞાન જેને આપણે અંગ્રેજીમાં બાયોલોજી કહીએ બરાબર તો અહીંયા જો તમને ખ્યાલ આવશે કે વિજ્ઞાનના મુખ્યત્વે અભ્યાસના 3 ક્ષેત્રો છે બરાબર ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ રસાયણ વિજ્ઞાન એટલે કેમેસ્ટ્રી જીવ વિજ્ઞાન એટલે બાયોલોજી હવે આજે આપણે આપણો પહેલો જે પાઠ જે છે એ કેમેસ્ટ્રીનો પહેલો પાઠ છે બરાબર એટલે કેમેસ્ટ્રીનો જે પહેલો જે પાઠ જે છે બરાબર એ આપણે અભ્યાસ અત્યારે કરવાનો છે બરાબર તો એ પાઠનું નામ છે રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણ બરાબર તો રસાયણ વિજ્ઞાન એનો પહેલો પાઠ બરાબર પાઠ નંબર 1 તમે જો કે આજે જે પાઠ નંબર 1 બરાબર કે રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ હવે આપણે જો જોઈએ તો તમને ખ્યાલ આવશે બરાબર છે કે રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો એ આપણો પહેલો પાઠ છે તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા તો આજે આપણે જોઈએ કે ભાઈ આપણા ડેઈલી રૂટીન લાઈફની અંદર એવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જે આપણે રોજિંદા જીવનની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે રેગ્યુલરલી આપણે અનુભવ કરીએ છીએ જેમ કે આજે આપણને ખબર છે કે દૂધમાંથી દહીં બનવાની જે પ્રક્રિયા છે તો દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા એ પણ રાસાયણિક પ્રક્રિયા છે બરાબર પછી ઉનાળાની અંદર દૂધ એ ઉનાળાની અંદર જો આપણે ખુલ્લું રાખવામાં આવે તો ગરમીને કારણે બરાબર એની અંદર બેક્ટેરિયા પ્રવેશે છે ગરમીને કારણે બેક્ટેરિયા પ્રવેશને કારણે ઉનાળાની અંદર દૂધ છે એ બગડી જાય બરાબર તો આપણા રોજના જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાની અંદર પહેલું તો કે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા બીજું તો કે ઉનાળામાં દૂધ બગડી જવાની પ્રક્રિયા બરાબર તો જો કે આજે આપણને સારી દેખાય છે બરાબર કે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા જે છે કે દૂધની અંદર આપણે મેળવણ નાખી દઈએ તેમાં લેક્ટોબેસિલસ નામનો બેક્ટેરિયા પ્રવેશે અને એનું રૂપાંતરણ એ દહીંમાં કરે છે તે રાસાયણિક પ્રક્રિયા
પ્રક્રિયા છે. પછી ઉનાળાની અંદર દૂધ બગડી જાય, બગડવાનું મૂળ કારણ પણ બેક્ટેરિયા છે, એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર. પછી દ્રાક્ષનું આથવણ થવાની પ્રક્રિયા, દ્રાક્ષ છે નું આથવણ થવાની ક્રિયા. બરાબર. હવે આજે આપણને ખબર છે કે મોટાભાગે પ્રાચીન સમયની જે આલ્કોહોલ બનાવવાની જે ક્રિયા છે, એટલે કે દારૂ બનાવવાની જે પ્રક્રિયા છે, એમાં દ્રાક્ષનું આથવણ કરી અને એમાંથી આલ્કોહોલ બનાવવામાં આવતો. તો દ્રાક્ષનું આથવણ થવાની ક્રિયા એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. એમાં દ્રાક્ષના રસની, બરાબર, કે બેક્ટેરિયાની હાજરીમાં અને હવાની ગેરહાજરીમાં એનો આથો નાખવામાં આવે અને એનો આથો નાખવાથી એમાંથી એનું રૂપાંતરણ આલ્કોહોલમાં થાય છે. તો દ્રાક્ષનું આથવણ થવાની ક્રિયા એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. પછી અહીં જુઓ, તમને ખ્યાલ આવશે કે આવી ઘણી આપણા શરીરની અંદર ખોરાકનું પાચનની ક્રિયા, ખોરાકનું પાચન થવાની ક્રિયા. હવે ખોરાકનું પાચન થવાની ક્રિયા એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. આજે તમે જુઓ કે તમને ખ્યાલ આવશે કે આપણે જે ખાઈએ છીએ એ ખાધેલો જે ખોરાક જે છે, બરાબર છે, એ જ્યારે તમે જો કે મુખ ગુહામાંથી અન્નનળીમાંથી જઠરમાં ખોરાક વલોવાય, પિત્તાશય અને પક્વાશયમાંથી અલગ અલગ રસો ભળે અને એનું પાચન જ્યારે થાય ત્યારે એનું પાચન થવાની ક્રિયાને અંતે ઓક્સિજનને હિસાબે એનું જારક શ્વસન થાય છે. અને જારક શ્વસન થાય અને તેનું વિઘટન થાય અને એમાંથી એનર્જી એટલે કે ઉર્જા છૂટી પડે છે. બરાબર. તો આ ખોરાકનું જે પાચન થવાની ક્રિયાની અંદર જે અલગ અલગ પ્રકારના જે રાસાયણિક પ્રકારના જે પાચક રસ ભળે છે, આ પાચક રસને કારણે તેનું વિઘટન થઈને એમાંથી ઉર્જા છૂટી પડે છે. તો આ પ્રક્રિયા છે એ પણ ખરેખર એ રાસાયણિક પ્રક્રિયા છે. પછી શ્વસનની ક્રિયા, બરાબર. તો આપણે જે શ્વસન કરીએ છીએ એમાં ઓક્સિજન આપણે લઈએ છીએ. આ ઓક્સિજન જે આપણે લઈએ છીએ એ લીધેલો ઓક્સિજન દ્વારા ખોરાકનું વિઘટન કરવામાં આવે છે. બરાબર. જારક શ્વસનની પ્રક્રિયાને અંતે એ પણ ક્રિયા એ રાસાયણિક પ્રક્રિયા છે. તો આવી ઘણી બધી પ્રક્રિયાઓ રોજિંદા જીવનની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરતા આવ્યા છીએ કે આવી ઘણી બધી રોજિંદા જીવનની અંદર એવી રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળે કે જે પ્રક્રિયા 100% એ રાસાયણિક પ્રક્રિયાઓ 100% રાસાયણિક અલગ અલગ પ્રકારની જે રસાયણો પર આધારિત હોવાથી આ પ્રક્રિયાઓને રાસાયણિક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. હવે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આપણે રોજિંદા જીવનની અંદર પણ આપણે એનો અભ્યાસ કરીએ છીએ. તો આ પ્રશ્ન આપણને આ રીતે પૂછાય 2 માર્ક્સમાં કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો. તો રોજિંદા જીવનની અંદર જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે દૂધમાંથી દહીં બનવાની ક્રિયા, ઉનાળામાં દૂધ બગડી જવાની ક્રિયા, દ્રાક્ષની આથવણની ક્રિયા, ખોરાકનું પાચન થવાની ક્રિયા, શ્વસનની ક્રિયા, આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. હવે આપણે અહીંમાં જો તમને ખ્યાલ આવશે કે આ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે, બરાબર, બીજો મુદ્દો જે છે આપણો એ છે, બરાબર, કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ફેરફાર, બરાબર, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સૌથી મહત્વની વસ્તુ કે રાસાયણિક ફેરફાર. બરાબર. હવે આજે આપણે જોઈએ તમને ખ્યાલ આવશે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર, બરાબર છે, કે અમુક પ્રકારના રાસાયણિક ફેરફારો થાય છે. બરાબર. એટલે કે રાસાયણિક ફેરફારો જે છે એ મુખ્યત્વે 2 પ્રકારના રાસાયણિક ફેરફારો છે આપણને જોવા મળે કે ભૌતિક ફેરફાર અને બીજો જે ફેરફાર જે છે, બરાબર છે, કે તમે જો કે બંધારણીય ફેરફાર. આજે તમે જો કે રાસાયણિક પ્રક્રિયાની અંદર બંધારણીય ફેરફાર, બરાબર. હવે સૌથી પહેલા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો કે દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયા છે, બરાબર, કે આજે મેં જો તમે ખ્યાલ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા
કહેવાય ભૌતિક ફેરફાર. બરાબર છે? જો આપણને આ પૂછાય એક માર્ક્સમાં વિભાગ A ની અંદર ટૂંકા પ્રશ્નની અંદર કે ભૌતિક ફેરફાર એટલે શું. બરાબર? તો જો ખાસ ધ્યાન આપી કે પ્રક્રિયાઓ અને નિકોજના માત્ર ભૌતિક બંધારણ બદલાય. બરાબર છે? કે જે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો ના માત્ર ભૌતિક બંધારણ બદલાય. ભૌતિક બંધારણ બદલાય. બરાબર છે? અને રાસાયણિક બંધારણ સમાન રહે તેને ભૌતિક ફેરફારો કહે છે. ભૌતિક ફેરફારો કહે છે. હવે આપણે જોઈએ કે જે પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો અને નિપજોના માત્ર ભૌતિક બંધારણ બદલાય, રાસાયણિક બંધારણ બદલાતું નથી. હવે આજે તમે જુઓ તો તમને ખ્યાલ આવશે એકદમ સીધી સાદી અને સિમ્પલ જો આપણે વાત કરીએ તો તમે જુઓ તો આ જે કાર્બન જે છે અને આપણે ધારો કે પાણીની જે વાત કરીએ. બરાબર છે? તો જો કે કોઈ પણ કે કાર્બન વત્તા H2O. બરાબર? કાર્બન મોનોક્સાઇડ વત્તા H2. તો આજે જે રાસાયણિક ફેરફાર છે. બરાબર? પરંતુ સામાન્ય રીતે જો આપણે જોઈએ તો આ રાસાયણિક ક્રિયાને બદલે હું તમને સાવ સિમ્પલ એક ઉદાહરણ લઈને તમને સમજાવી દઉં તો તમને તરત ખ્યાલ આવશે. બરાબર છે? કે પાણી છે, તો પાણી છે એ પ્રવાહી સ્વરૂપે છે. પાણી કયા સ્વરૂપે છે? પ્રવાહી. તો ભૌતિક દ્રવ્યના ભૌતિક સ્વરૂપો ત્રણ છે: ઘન, પ્રવાહી અને વાયુ. દ્રવ્યના ભૌતિક સ્વરૂપો ત્રણ છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો પાણી છે પ્રવાહી સ્વરૂપે છે. બરાબર છે? તો ત્યારે પણ આપણે એને H2O કહે છે. બરાબર? બરફ એનું ઘન સ્વરૂપ છે તો પણ એનું રાસાયણિક બંધારણ H2O જ હોય છે. અને વરાળ જે છે, બરાબર છે, એનું વાયુ સ્વરૂપ છે છતાં એનું રાસાયણિક બંધારણ H2O જ છે. તો આજે આપણે જોયું તમને ખ્યાલ આવશે કે ભૌતિક ફેરફાર એટલે કે જેમાં ભૌતિક બંધારણ બદલાય. જો આ પ્રવાહી પાણી છે, પ્રવાહી સ્વરૂપ એનું ભૌતિક બંધારણ પ્રવાહી છે. બરફ એ ઘન સ્વરૂપ એનું ભૌતિક બંધારણ ઘન છે. અને વરાળ એ વાયુ એનું ભૌતિક બંધારણ વાયુ છે. તેમ છતાં તેનું રાસાયણિક બંધારણ ત્રણનું H2O જ છે. રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતા નથી. તો જે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોમાં ભૌતિક બંધારણ બદલાય, રાસાયણિક બંધારણ સમાન રહે એને ભૌતિક ફેરફારો કહેવામાં આવે છે. બરાબર? હવે આજે તમે જો તમને ખ્યાલ આવશે ત્યાર પછી જો આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે કે ભાઈ રાસાયણિક ફેરફારો કઈ રીતના આપણને જોવા મળે છે. બરાબર? જો રાસાયણિક પ્રક્રિયા, બીજો આપણે પ્રશ્ન પૂછાય કે રાસાયણિક પ્રક્રિયા કે આપણને એક માર્ક્સમાં ટૂંકા પ્રશ્નની અંદર આપણને એવું પૂછાઈ શકે કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય. તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય કે પ્રક્રિયકો અને નિપજોના રાસાયણિક બંધારણ જુદા હોય પરંતુ ભૌતિક બંધારણ પણ જુદા હોય છે. બરાબર છે? તો જો કે પ્રક્રિયકોનું રૂપાંતરણ નિપજોમાં થાય ત્યારે, બરાબર, તમે જો કે ભૌતિક કે રાસાયણિક બંધારણો સમાન કે જુદા હોઈ શકે તેવી પ્રક્રિયાઓને રાસાયણિક પ્રક્રિયાઓ
છે। જો હવે પ્રક્રિયકોનું રૂપાંતરણ છે નિપજમાં થાય ત્યારે તેના ભૌતિક અથવા રાસાયણિક બંધારણ બરાબર સમાન પણ હોઈ શકે અને જુદા પણ હોઈ શકે બરાબર અને તો આવી પ્રકારની પ્રક્રિયાઓ છે એને રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે બરાબર ધારો કે ગરમ કરેલા કૂપ પરથી પાણીની વરાળ પસાર કર્યા આ ગરમ કરેલો કૂપ છે એની પરથી આપણે પાણીની વરાળ પસાર કરી બરાબર તો પાણીની વરાળ પસાર કરતા કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે તો હવે આપણે આમાં ભૌતિક ફેરફારો આપણે જોઈએ તો કાર્બન જે છે કોલસો જે ઘન સ્વરૂપ છે પાણી એ પ્રવાહી સ્વરૂપ છે તો તેમની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય એટલે કાર્બન મોનોક્સાઇડ મળ્યો એ કાર્બન મોનોક્સાઇડ એ વાયુ સ્વરૂપ છે અને હાઇડ્રોજન એ પણ વાયુ સ્વરૂપ છે હવે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન એ બંને એના વાયુ સ્વરૂપ છે જે એના ભૌતિક સ્વરૂપથી સંપૂર્ણ અલગ છે અને એના ગુણધર્મો પણ અલગ છે તમે જુઓ તમને ખ્યાલ આવશે કે કાર્બન મોનોક્સાઇડના ગુણધર્મો કે હાઇડ્રોજનના ગુણધર્મો એ આની સાથે સંલગ્ન આપણે થયેલા જોવા મળતા નથી તો આવા ફેરફારો કે જે ફેરફારો દરમિયાન આને પ્રક્રિયક કહેવાય જો આ તીર હોય ને એ તીરની ડાબી બાજુના જે હોય એને પ્રક્રિયક કહેવાય તીરની જમણી બાજુ જે હોય નિપજ કહેવાય તો પ્રક્રિયકોનું જ્યારે રૂપાંતરણ જ્યારે નિપજમાં થાય બરાબર છે ત્યારે તેના ભૌતિક કે રાસાયણિક બંધારણો સમાન કે જુદા જુદા હોઈ શકે આવી પ્રક્રિયાઓને શું કહેવાય રાસાયણિક પ્રક્રિયાઓ બરાબર ક્લિયર હવે આપણે એના પ્રકારો જોઈએ રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર મને જો ખ્યાલ આવશે કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો બરાબર કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જણાવો બરાબર આપણે આવો પણ પૂછે એક માર્ક્સમાં કે રાસાયણિક વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જણાવો તો સૌથી પહેલો જે એનો જે પ્રકાર છે એ સંયોગીકરણની પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા બીજો જે પ્રકાર છે એ વિઘટન પ્રક્રિયા ત્રીજો જે પ્રકાર છે એ વિસ્થાપન પ્રક્રિયા અને ચોથો જે પ્રકાર જે છે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા બરાબર પાંચમો જે પ્રકાર છે એ અવક્ષેપણ પ્રક્રિયા અને છઠ્ઠો જે પ્રકાર છે એ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જો હવે આપણે જોયું તમને ખ્યાલ આવશે કે આપણે એક માર્ક્સમાં ખાલી એવું પૂછાય કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જણાવો તો રાસાયણિક પ્રક્રિયાઓના ટોટલી 6 પ્રકારો છે કેમિસ્ટ્રીની અંદર પહેલી સંયોગીકરણની પ્રક્રિયા બીજું વિઘટનની પ્રક્રિયા ત્રીજું વિસ્થાપનની પ્રક્રિયા ચોથું દ્વિવિસ્થાપનની પ્રક્રિયા પાંચમું અવક્ષેપણની પ્રક્રિયા અને છઠ્ઠું ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા બરાબર તો રાસાયણિક પ્રક્રિયાઓ છે એના ટોટલી આ રીતના 6 પ્રકારો છે જો ખાસ ધ્યાન રાખી તમે વિડિયો જોયા પછી ફરીવાર જ્યારે વિડિયો જોવો ત્યારે તમારે પોઝ કરતા જવાનું અને બાકી નોટની અંદર તમારે એક એક પ્રશ્ન લખતો જવાનો સૌથી પહેલો પ્રશ્ન રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓની બીજો કે એના પ્રકારો ભૌતિક અને રાસાયણિક બંને એવી રીતના ટોપિક વાઇઝ જે કાંઈ આવે તમારે પ્રશ્ન સ્વરૂપે હું જે બોર્ડ પર લખેલું છે એ રીતના પ્રશ્ન સ્વરૂપે તમે લખો એટલે જ્યારે ટેસ્ટ હોય ત્યારે તમે એમાંથી વાંચી શકો બરાબર જ્યારે આપણે લોકડાઉન છે ત્યાં સુધી મટીરીયલ તમારા સુધી પહોંચશે નહીં તો તમે ટેસ્ટમાં તમે વ્યવસ્થિતપણે વાંચી શકો એટલા માટે બરાબર તો એના 6 પ્રકારો છે હવે આપણે જોઈએ તમને ખ્યાલ આવશે કે સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા બરાબર કે પહેલું સંયોગીકરણ એટલે શું સંયોગીકરણ
પ્રક્રિયા. હવે આને જો તમે ખ્યાલ આવશે કે તમે જો બે કે બેથી વધારે, બરાબર, બે કે બેથી વધારે પ્રક્રિયકો પદાર્થો સંયોજાય, બરાબર, બે કે બેથી વધારે પદાર્થો સંયોજાય ને, બરાબર, તમે જો કે એક નિપજ બનાવો, એક જ નિપજ બનાવી તેવી ક્રિયાઓની સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. જો હવે સંયોગીકરણ એટલે શું કે બે કે બેથી વધારે પદાર્થો સંયોજાઈને એક જ નિપજ બનાવે આવી ક્રિયાને શું કહેવાય? સંયોગીકરણ. હવે આપણે ઉદાહરણ તરીકે જો લઈએ તમને ખ્યાલ આવશે કે કાર્બન વત્તા ઓક્સિજન it gives carbon dioxide. તો કાર્બનને હવાની હાજરીમાં સળગાવવામાં આવે એટલે આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે, બરાબર. તો આ બે પદાર્થો જે છે આને પ્રક્રિયકો કહેવાય. આ બે પ્રક્રિયકો એકબીજાની સાથે સંયોજાય અને કાર્બન ડાયોક્સાઇડ આ નિપજ મળે. તો આ જે નિપજ જે છે એટલે કે આ બે સંયોજાય અને આ નિપજ મળે એટલે આ સંયોગીકરણ. સંયોગીકરણ એટલે ભેગું થવું, બરાબર. સંયોગીકરણ એટલે ભેગું થવું. તો બે સંયોજાય અને અલગ પદાર્થ મળે એને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. પછી જે આપણે જોઈએ તમને ખ્યાલ હશે કે વિઘટનની પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા. હવે આમને આપણને ખ્યાલ આવે કે વિઘટન એટલે શું? જુદું પડવું. વિઘટન એટલે શું? છૂટું પડવું અથવા વિઘટન એટલે જુદું પડવું, બરાબર. તો વિઘટનની પ્રક્રિયાની અંદર કોઈ એક પદાર્થ ઉષ્મા આપવાથી બે કે બેથી વધારે પદાર્થ મળે છે. કોઈ પણ એક પદાર્થને ઉષ્મા આપવાથી, બરાબર, તેનું વિઘટન થાય ને બે કે બેથી વધુ પદાર્થો મળે તેની વિઘટન પ્રક્રિયા કહે છે. જો હવે કોઈ એક પદાર્થને ઉષ્મા આપવાથી તેનું વિઘટન થાય, બરાબર, અને બે કે બેથી વધારે પદાર્થો જે મળે આ ક્રિયાને શું કહેવાય? વિઘટનની પ્રક્રિયા. બે કે કોઈ પણ એક પદાર્થને ઉષ્મા આપવાથી, ગરમી આપવાથી, બરાબર, તેનું બે કે બેથી વધારે પદાર્થોમાં રૂપાંતર થાય અને વિઘટન પ્રક્રિયા કહેવાય. એક્ઝામ્પલ ફોર ઉદાહરણ તરીકે આપણે જો લઈએ તો ખ્યાલ આવશે કે CaCO કાર્બન, આ જો કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર જેને આપણે કેલ્શિયમ કાર્બોનેટ કહે છે, બરાબર. આ કેલ્શિયમ કાર્બોનેટ જે છે એને આપણે ગરમી આપીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ. જો હવે આમાંથી એક ઓક્સિજન તમે કાઢી લો અને આને આપી દો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ બની ગયું, કળી ચૂનું, અને કાર્બન ડાયોક્સાઇડ આપણને મળી ગયું, બરાબર છે. તો આ જે છે એ કળી ચૂનું તરીકે આપણને કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બે જુદા મળે. તો આ કેલ્શિયમ કાર્બોનેટ જે આખો પદાર્થ જે છે એનું વિઘટન થઈ ગયું એટલે એનો એક છૂટો પડી ગયો અને કાર્બન મોનો મીન્સ કેલ્શિયમ કાર્બોનેટ અને કાર્બન ડાયોક્સાઇડ એમ બે અલગ પદાર્થો આપણને મળે. તો આ રીતના કે કોઈ બે કે બેથી વધારે પદાર્થને ઉષ્મા આપવાથી, ગરમી આપવાથી તે બે અલગ અલગ પદાર્થોમાં રૂપાંતરણ આપણને જોવા મળે. એનું વિઘટન થઈને બે અલગ પદાર્થો મળી જાય. તો એ જે બે અલગ પદાર્થો એ કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાના પથ્થરને ગરમી આપતા કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ આપણને મળે છે. તો આ પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર. તો ત્યાર પછી જે પ્રક્રિયા છે એ આપણે લઈશું કે વિસ્થાપનની પ્રક્રિયા કોને કહેવાય? વિસ્થાપન. તમે જો કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? ત્રીજું વિસ્થાપન પ્રક્રિયા, બરાબર. તો વિસ્થાપન પ્રક્રિયા વધારે સક્રિય તત્વો ઓછા
બરાબર કે વધુ સક્રિય તત્વ તેનાથી ઓછા સક્રિય તત્વ નું વિસ્થાપન કરે છે બરાબર જો આ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું કે જે પ્રક્રિયકોને નીપજવું હોય એમાં રૂપાંતરણ થાય બરાબર એક પ્રક્રિયક જે બીજાની સાથે જોડાયેલો હોય એનાથી જુદો પડી જાય અને અન્ય કોઈ પદાર્થની સાથે જોડાઈ જાય આને વિસ્થાપન કહેવાય હવે આજમાં જો તમે ખ્યાલ આવશે કે આપણે એનું ઉદાહરણ લઈએ તો તમને ખ્યાલ આવશે કે Fe CuSO4 તો FeSO4 C બરાબર તો જો હવે કોપર કરતા ફેરસ એટલે કે લોખંડ વધારે સક્રિય છે હવે કોપર સલ્ફેટ જે છે બરાબર છે એનો સંપર્ક જ્યારે Fe સાથે થાય ત્યારે Fe એ કોપર કરતા વધારે સક્રિય હોવાને કારણે એ Fe છે એ સલ્ફેટ સાથે જોડાય છે એટલે ફેરિક સલ્ફેટ આપણને મળે છે અને કોપર છૂટું પડી જાય બરાબર ટૂંકમાં આપણે સાદી ભાષામાં આમ સમજી શકીએ કે ભાઈ કોપર છે એના સલ્ફેટ સાથે લગ્ન થયેલા બરાબર હવે ફેરસ એના કોન્ટેક્ટમાં આવ્યો આથી ફેરસને જો ફેરસ અને લોખંડને જો સલ્ફેટ અને લગ્ન કરવા હોય તો કોપર સાથે છૂટાછેડા લેવા પડે તો આ ફેરિક સલ્ફેટ આપણને મળી ગયું અને કોપર છૂટો પડી બરાબર તો આ કારણસર એક સક્રિય હોય એની કરતાં વધારે સક્રિય જો સંપર્કમાં આવે બરાબર તો જે સક્રિય હોય એને જુદો પાડી દે અને વધુ સક્રિય છે એ પ્રક્રિયક સાથે જોડાઈ જાય તો આ જે પ્રકારની જે પ્રક્રિયા છે એને વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે અને આજના દિવસે આપણે છેલ્લી પ્રક્રિયા લઈને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા દ્વિવિસ્થાપન દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું કે પ્રક્રિયા વડે આયનોની આપલે થાય અને પ્રક્રિયકો સાથે આયનોની આપલે થાય બરાબર આપલે થાય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું કે પ્રક્રિયકો સાથે આયનોની પણ આપલે થાય ધન આયન અને ઋણ આયનોની આપલે થાય બરાબર છે જ્યારે ધન આયન અને ઋણ આયનોની જે આપલે થતી હોય છે એટલે કે આયનોની પણ આપલે થતી હોય તો આવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન કહેવામાં આવે છે બરાબર તો પ્રક્રિયકો સાથે જ્યારે આયનો એટલે ધન આયન ઋણ આયન આપણને ખબર છે ધન આયન ક્યારે બને તો કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન્સ ગુમાવે બરાબર છે એટલે ત્યારે ધન આયન બને ઇલેક્ટ્રોન્સ મેળવે ત્યારે ઋણ આયન બને તો આયનો પણ આપણે થાય એટલે દ્વિવિસ્થાપન કહેવાય જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે જો લઈએ તો તમને ખ્યાલ આવશે બરાબર કે Na2SO4 બેરિયમ ક્લોરાઇડ તો બેરિયમ સલ્ફેટ 2NaCl હવે તમે જો તો તમને ખ્યાલ આવશે બરાબર કે આ સોડિયમ સલ્ફેટ છે એની પ્રક્રિયા બેરિયમ ક્લોરાઇડ સાથે કરવામાં આવે ત્યારે આ બેરિયમ છે એ સલ્ફેટ સાથે જોડાઈ જાય છે બરાબર જો બેરિયમ એ સલ્ફેટ સાથે આ એક વિસ્થાપન અને સોડિયમ છે એ ક્લોરીન સાથે બીજી વાર વિસ્થાપન થયું બરાબર તો આ કારણસર બેરિયમ સલ્ફેટ બને છે અને સોડિયમ ક્લોરાઇડ બને છે આ ક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે એટલે દ્વિવિસ્થાપન એટલે શું કે જ્યારે કોઈ પણ બે પ્રક્રિયકો સાથે આયનોની પણ આપલે થાય બરાબર છે એવી પ્રક્રિયા એને દ્વિવિસ્થાપન કહેવામાં આવે હવે આપણે સાદી ભાષામાં સમજીજો આ બેરિયમના ક્લોરીન હારે લગતા હતા અને સોડિયમના સલ્ફેટ હારે લગતા હતા બરાબર જો આ બેરિયમને સલ્ફેટ હારે લગન કરવા હોય તો સોડિયમ હારે છૂટાછેડા લેવા પડે બરાબર છે આ સમજો સિમ્પલ તો આ બેરિયમ છે એ ક્લોરીન સાથે છૂટાછેડા લીધા અને સોડિયમ એ સલ્ફેટ સાથે લીધા તો હવે બેરિયમ સલ્ફેટ હારે જોડાઈ ગયું સોડિયમ જુદો પડી ગયો અને ક્લોરીન જુદો પડી ગયો તો હવે સોડિયમ એ ક્લોરીન હારે લગ્ન કરી તો બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ આ રીતે પણ સમજી શકાય છે ખાલી ઉદાહરણ સ્વરૂપે મગજમાં આપણે યાદ રાખવાનું બરાબર તો જ્યાં બે વાર વિસ્થાપન થતું
હોય આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન એટલે જેમાં પ્રક્રિયકોની સાથે નિપજો અને આયનોની પણ આપણે થતી આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો જો ખાસ મિત્રો આજે આપણે જેટલું ચાલ્યું એ તમે પાકી નોંધ બનાવજો. એ પાકી નોંધમાં બધા મુદ્દાઓ લખી લેજો અને હોમવર્કમાં આ બધા પ્રશ્નો બધી વ્યાખ્યાઓ જે કઈ છે આપણે બરાબર એ